દીવના લુહારવાડા ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ યોજાયો. ભગવાન શ્રી રામ દ્વારા રાવણનું દહન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના લુહારવાડા સ્થિત ગરબીમાં દશેરાને લઈને રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત રાવણનું દહન થયું હતું. લુહારવાડા ગરબી મંડળે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન કર્યું છે. આ નવરાત્રિની સ્થાપના બાબુભાઈ રામજી ચવડ દ્વારા કરવામાં આવી હતી. આ ગરબીમાં માતાજીના ભક્તો ખૂબ જ આસ્થાપૂર્વક જોડાય છે અને ગરબી રમી માતાજીની આરાધના કરે છે. રોજ આરતી, ગરબા, પૂજન વગેરેમાં ભાવિ ભક્તો ભાગ લઈ માતાજીના દર્શનનો લાભ લે છે. લુહારવાડા ગરબી મંડળ દ્વારા નવરાત્રિના આયોજન સાથે સાથે રાવણ દહનનો પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકો રામ, સીતા અને લક્ષ્મણનો પહેરવેશ ધારણ કર્યો હતો. રામ ભગવાન યુદ્ધમાં વિજય મેળવી ત્યારે લોકો દ્વારા ભવ્ય સ્વાગત થયું હતું. તે તથા કાર્યક્રમ દરમિયાન રામ ભગવાન દ્વારા રામને તીર મારી તેમનું દહન કરવામાં આવ્યું વગેરેનું આયોજન થયું હતું. લુહારવાડા ગરબી મંડળની ભાઈઓ તથા બહેનો દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને રાવણ દહન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.